આજથી ફરી વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે। આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તો આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે સુરત, નવસારી, ભરૂચમાં વરસાદ આવી શકે છે। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે। હળવાથી લઈ અને 4 ઇંચ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, ત્યારે ઓક્ટોબરમાં પણ વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહી શકે છે, વરસાદી માહોલ રહી શકે છે। હવે વરસાદ શરૂ થવાનો છે। 27 તારીખથી વાંચો બેઠો છે, હસ્ત નક્ષત્ર વરસ છે। તારીખ 27થી જે વરસાદ શરૂ થવાનો છે, આજે તારીખ 28-29માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યાં ક્યારેક 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। સુરત, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ઉનાના ભાગો, મહુવાના ભાગો અને વરસાદ થવાની શક્યતા છે। ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ આજ સાંજ સુધી અથવા કાલે વરસાદ થવાની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને ગાજવીજનું પ્રમાણ વધારે છે। પવનની ગતિ કોઈ ભાગમાં 50 કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહે છે। ત્યારબાદ બીજી એક સિસ્ટમ તારીખ 4-5 ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ સક્રિય થતાં ત્યાંના પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસરના કારણે ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે હળવો વરસાદ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહે છે।